જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, આપણે અવારનવાર અલગ અલગ ખેડૂતના અભિપ્રાય લેતા હોઈએ છીએ. ત્યારે આજે જે રિવ્યૂ લેવું છે એ જાંબુડિયા માટે શું કરે છે. ગઈકાલે ખેડૂત આવેલા અને જાંબુડિયા માટે ઘણું બધું મારેલું હતું. 5,000 લીટર લગી એગ્રોમાં ગયા હતા, છતાં એનું નહોતું ગયું. ત્યારે આ ખેડૂત આપણું 3 વર્ષથી તો કરે જ છે, પણ આ વર્ષે એને જાંબુડિયું હતું નીકળી ગયું છે એટલા માટે એનો અભિપ્રાય લઈએ છીએ. એણે કઈ રીતે કર્યું, પહેલાંનું આખું ગામ, નામ, તાલુકો, જિલ્લો અને એને કઈ રીતે હતું અને શું થયું છે. અને 3 વર્ષ તો કરે જ છે. પહેલાં એગ્રો પણ ચલાવતા હતા, અટાણે એગ્રો પણ બંધ કરી અને આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે ગાય માતા અને ઋષિમુનિ આ બંનેનું મિશ્રણ થયું છે, આયુર્વેદિક ઔષધિ અને ગાય માતા. ત્યારે આની તાકાત શું છે અને આ વસ્તુ શું કરે છે. આપણે પેલા ખેડૂતનું આખું નામ. જયેશભાઈ વસરામભાઈ અગારા, ગામ જેતપર, તાલુકો મોરબી, જિલ્લો મોરબી. હું આ છેલ્લા 3 વર્ષ ત્યાં સામે ત્યાંથી દવા લઈ અને વાપરું છું અને મને રિઝલ્ટ જબરદસ્ત મળશે. પાક દ્રાવણ અને જીરા દ્રાવણ બંને વાપરું છું. અને મેં મારે જાંબુડિયાની અસર હતી અને મેં જીરા દ્રાવણ વાપરેલું હતું અને પાક દ્રાવણ વાપરેલું હતું અને જબરદસ્ત મને રિઝલ્ટ મળેલું છે. અને જમીન સુધારે છે, માણસોને પણ નુકસાન કોઈ પણ આવતું નથી, વાસ પણ નથી આવતી અને દવા એકદમ જબરદસ્ત છે અને પ્રાકૃતિક ખેતી માટે પણ સારામાં સારું રિઝલ્ટ છે. અને સામે એક ખાતર પણ બનાવે છે, એના માટે પણ સારું છે. બરોબર. બીજું કંઈ તો તમે ગયા વર્ષે જે આ કર્યું હોય એમાં તમે વાપર્યું એમાં કેવું રહ્યું હતું અને હું ઉત્પાદનમાં કેમ રહ્યું હતું? તમારું ઓલા રાસાયણિક કરતા ઉત્પાદન ઘટે છે પ્લસ જાય છે? રાસાયણિક કરતાં પ્લસ થાય છે અને દવાનો છંટકાવ પછી કીટનાશકનો પણ હાવ બંધ થઈ જાય છે. કારણ કે આની અંદરથી દવા છાંટવાથી કીટનાશક અને ફંગીસાઇડના બે પણ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય છે અને વિકાસનો દર પણ સારો રહે છે, ફ્લાવરિંગ પણ સારું રહે છે અને દાણાને જે ઝુમખો હોય એમાંથી માઇનસ નથી થતું, પ્લસ જ થાય છે અને દાણો વજનવાળો બને છે. ત્યારે ખેડૂત મિત્રો, અમે અવારનવાર કહીએ છીએ કે ગાય માતા જે રાસાયણિકે 2 કામ કર્યા છે. એક તો ખેડૂત મિત્ર બેક્ટેરિયામાં નાખ્યા છે, મારી નાખ્યા છે, જમીનમાં રહેલા તત્વો પૂરા કરી દીધા છે. તમે પહેલા રાસાયણિક નાખતા હતા ત્યારે તમારે જમીનમાં ડીએપી યુરિયા નાખતા હતા, આતરો પડતો હતો. હવે ગમે એટલું નાખો કોઈ ફેર પડતો નથી. એનું કારણ એ છે કે જમીનની અંદર તત્વો હોય, કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, આર્યન છે, સલ્ફર છે, કાર્બોટ છે, મેગ્નેશિયમ છે, સિલિકોન છે, પોટાશ છે, ઝિંક છે, કોપર છે, આવા 18 તત્વો હોય એ પૂરા થઈ ગયા. એટલા માટે કોઈ ફેર પડતો નથી. પહેલા તમારા તત્વો હતા જમીનમાં એટલે ફેર પડતો હતો અને આયુર્વેદિક ઔષધિ છે એ આ તત્વો પૂરા કરે છે એટલે બધું કમ્પ્લીટ ચાલે છે. અને આ ગૌધામનું અભિયાન છે. આ ચેનલની અંદર ઘણા બધા 60 વિડીયો છે. તમારે જાતે બનાવવાની વસ્તુ એક પણ ગમે એ વસ્તુ તમે બનાવશો તો અંદર ક્યારેય ગંધ નહીં આવે. નવા ખેડૂત હોય તો ચેનલની અંદર જોઈન્ટ થઈ જાઓ, સબસ્ક્રાઈબ કરીને અને બીજા ખેડૂતને પણ મોકલો, એ પણ બનાવતા થાય, આ ગાયત્રી ખેતીમાં આવતા થાય. ગાય માતા ઋષિમુનિનું મિશ્રણ થશે, આપણું બધું કમ્પ્લીટ ચાલશે, જમીન સુધરશે. કારણ કે નકર તમારી આ બંજર થયેલી જમીન તમે કોને આપશો? તમારા પરિવારને આપશો તો એમાં કંઈ કરી શકવાનું નથી. આપણી જમીન પણ સુધરે છે, આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને ગાય માતા પણ બચે છે. બધાનું આની અંદર હિત છે. એટલા માટે આ ગૌધામનું અભિયાન છે. આપણે આને વિડીયોને વધારે શેર કરી બીજા ખેડૂત સુધી પણ પહોંચાડી, એ પણ આની અંદરથી રાસાયણિકમાં બસી અને પ્રાકૃતિક તરફ વળે. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.